8મી ફેબ્રુઆરી 2024ના દિવસે આરબીઆઈએ પોતાની મોનેટરી પોલિસી રિલીઝ કરી. એમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે આપણને કે હવે કી ફેક્ટ સ્ટેટમેન્ટ વગર કોઈ પણ લોન આપવામાં નહીં આવે. તો આ કી ફેક્ટ સ્ટેટમેન્ટ હોય શું અને એનાથી આપણને ફાયદો શું થશે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આરબીઆઈના નિયમો પ્રમાણે કી ફેક્ટ સ્ટેટમેન્ટ ઇન્ડિવિજ્યુઅલ લોન્સ માટે, ડિજિટલ લોન્સ માટે, કોઈ પણ બેંક, એનબીએફસી કે બીજી કોઈ પણ રેગ્યુલેટેડ એન્ટિટીના માધ્યમથી આપવામાં આવે છે તો એવા સંજોગોમાં કી ફેક્ટ સ્ટેટમેન્ટ કમ્પલસરી છે. પણ ફેબ્રુઆરી 8મીએ એક નોટિફિકેશન દ્વારા આપણને જણાવ્યું કે હવે રિટેલ લોન અને એમએસએમઈ લોનમાં પણ કી ફેક્ટ સ્ટેટમેન્ટ જરૂરી હશે, એટલે કેએફએસ જરૂરી હશે. તો આ કેએફએસ હોય શું? કેએફએસ એટલે એક એવી સરળ ભાષામાં લખેલી સ્ટેટમેન્ટ છે દરેક લોન આપતી વખતે જે સ્ટેટમેન્ટમાં બધા જ ચાર્જીસ લખેલા હોય કે આપણને આ લોન કેટલાની પડશે. ઘણી વખત કેવું થતું હોય છે, આપણે લોન લઈ લીધી એના પછી આપણને ખબર પડે કે યાર આ ખર્ચો બી મારે ભોગવવાનો, અરે આ ખર્ચો બી મારે ભોગવવાનો. એવું આમાં નહીં થાય. એટલે જેટલા બી ચાર્જીસ છે, પ્રોસેસિંગ ચાર્જીસ, સ્ટેશનરી ચાર્જીસ, બેંક ચાર્જીસ, વેરિફિકેશન ચાર્જીસ, જીએસટી કે પછી ઇન્સ્યોરન્સ ઓન લોનના ચાર્જીસ, લોન લેતી વખતે જે ચાર્જીસ થયા એની પણ એક ડિટેલમાં માહિતી હશે. એના સિવાયના અગર આપણે જો એક હફતો નથી ભરતા તો કેટલી પેનલ્ટી છે, 2 હફતો નથી ભરતા તો કેટલી પેનલ્ટી છે, ઇન્ટરેસ્ટ કેટલું લાગશે, અગર આપણે લોન વહેલી ભરી દઈએ છીએ, ફોરક્લોઝ કરી દઈએ છીએ તો કેટલી પેનલ્ટી લાગશે, આ બધા જ ચાર્જીસ એક જ શીટમાં લખેલા હશે. અને એ શીટ જોઈને આપણને ખબર પડી જાય કે આ લોનની એકચ્યુઅલ કિંમત આપણને શું પડી છે, જેનાથી આપણે નક્કી કરી શકીએ કે જેન્યુઇનલી આપણે આ લોનનું ડિસ્બર્સમેન્ટ લેવું છે કે બીજે ક્યાંય આપણને સસ્તામાં લોન મળે છે. ઘણી વખત એવું થતું હોય છે કે વ્યાજ દર ઓછો હોય પણ પ્રોસેસિંગ ચાર્જ વધારે હોય ને એટલે આપણને વ્યાજ દર જોઈને લોન લઈ લઈએ પણ પ્રોસેસિંગ ચાર્જ વધારે ચૂકવવો પડે એટલે આપણી કોસ્ટિંગ ઊંચી થઈ જાય છે બીજી બેંકમાં. કી ફેક્ટ સ્ટેટમેન્ટમાં આપણા લોનને લઈને આપણને કોઈ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનું રિડ્રેસલ ક્યાં કરવાનું, કમ્પ્લેન્ટ ક્યાં કરી શકીએ એની પણ માહિતી હશે. સરળ ભાષામાં સમજાવું ને તો તમારી લોનની કી ફેક્ટ સ્ટેટમેન્ટ શું હશે? તમારા લોન ઉપર બનેલો એક વાત કહુંનો એક એપિસોડ જેમાં એ લોનની પૂરેપૂરી માહિતી તમને મળી જાય છે. આ વિડીયોમાં લોન લેતી વખતે આ કી ફેક્ટ સ્ટેટમેન્ટની માહિતી કઈ રીતે મળશે અને શું હોય એની માહિતી જો તમને મળી ગઈ હોય તો બસ આવી જ માહિતી મેળવવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.